કુદરતની અંદર જે કંઈ પ્રોસેસ, જે કંઈ ગતિવિધિ પ્રવૃત્તિ થઈ રહી છે, જે લોકોએ આનું દર્શન કર્યું છે, એને 3 નિયમ દેખાણા. પહેલો નિયમ લો ઓફ એક્સિડન્ટ. બીજો નિયમ લો ઓફ ડેસ્ટિની. અને ત્રીજો નિયમ લો ઓફ વિલ. લો ઓફ એક્સિડન્ટ એટલે અકસ્માત, આકસ્મિક. લો ઓફ ડેસ્ટિની એટલે નિયમબદ્ધ, નિયતિ. અને લો ઓફ વિલ એટલે સંકલ્પ. લો ઓફ એક્સિડન્ટ માં બધું થાય છે, એવરીથિંગ હેપન્સ. સંસારી જીવ છે એ મોટે ભાગે લો ઓફ એક્સિડન્ટમાં. ક્યાં જન્મવું ખબર નથી, કેને પેટે જન્મવું ખબર નથી. કોણ ભાઈ બહેન થાય, કોણ સગાવાલા થાય, કોણ પતિ પત્ની થાય, ખબર નથી. ક્યારે મૃત્યુ આવે, ક્યારે કઈ ઘટના બને, કંઈ ખબર નથી. નદીના પ્રવાહની અંદર લાકડું તણાતું જાય. એ લાકડાનું શું થશે, ક્યાં જશે, એ કશી ખબર નથી. અને લો ઓફ એક્સિડન્ટ કે સંસારી જીવ અવિદ્યાને કારણે એના ભીતરમાં રહેલા ક્લેશ, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, એ ક્લેશની સાથે આઈડેન્ટિફાઈ થવાથી એ હેપનિંગને એ ડુઈંગ માની લે છે. આ હેપનિંગ છે કે ડુઈંગ છે, આ બન્યું કે કરવામાં આવ્યું, એનો એ વિવેક ત્યાં ખેલો નથી, જોઈ શકતો નથી. માં એના દીકરાને કહે કે 9 મહિના પેટમાં રાખ્યો, દીકરો હોય કે દીકરી હોય, રાખ્યો છે કે રહી ગયો છે. નાનપણથી મોટો કર્યો, ભણાયો ગણાયો, નાનપણથી મોટો થઈ ગયો, એમાં કર્યું કેટલું? પણ એ જોતા આવડે
તો વિવેક જાગી ગયો કહેવાય. જોતા ન આવડે અને કરતા ભાવ ઓઢી લીધો હોય, પછી આવે છે ભોગતા ભાવ. એટલે કરે છે ને ભોગવે છે. એને કર્યું નથી, કરવાની ભ્રમણા બાંધી લેજે. લગ્ન કર્યા, છોકરા કર્યા, ધંધો કર્યો, અને સંસારની અંદર આ એક ગહેરો ભ્રમ જીવને લાગી ગયેલો છે. નરસિંહ મહેતા ભજનમાં કહે કે હું કરું એ જ અજ્ઞાન હતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. શકટ એટલે ગાડો. જૂના વખતમાં ગાડાની ઉપર ભર ભર્યો હોય, બળદું ખેંચી જતા હોય, ખેડૂની ભેગો એકાદ કૂતરો હોય. કૂતરો છાયામાં ચાલવા માટે એ ગાડાની નીચે ચાલતો જતો હોય, પણ એ રીતે રૂઆબથી ચાલે. નરસિંહ મહેતાને દર્શન થયું, શકટનો ભાર જેમ શ્વાન તાણે. કૂતરાને એમ જ થાય કે આખા ગાડાનું વજન હું જ તાણું છું, છે ગાડાને છાંયે. ભાર ઢસડવાવાળા તો બીજા બળદિયા છે, પણ કૂતરાની અંદર જાગૃતિ આવે તો ખ્યાલ આવે. બેહોશી. મનુષ્ય જીવ એની માથે ચિંતા સવાર થઈ ગઈ. જવાબદારી અને ચિંતા વચ્ચેનો ભેદ છે પારખી નથી શકતો. વિવેક નથી. જીવની જવાબદારી છે. જેની સાથે સંબંધમાં આવે છે, વસ્તુ હોય, વ્યક્તિ હોય, પરિસ્થિતિ હોય, એબિલિટી ટુ રિસ્પોન્સ. એને પ્રતિભાવ આપો, પ્રતિસાદ આપો. સૂર્ય ઉગે છે તો પ્રતિસાદ આપો, પ્રતિભાવ આપો. વરસાદ પડે છે, મહેમાન આવ્યો, મરણ થયું, જન્મ થયો, બધી ઘટનાઓ બને છે, વ્યક્તિઓ આવે છે, વસ્તુઓ આવે છે ને જાય છે. એના પ્રત્યે કેવો પ્રતિસાદ દેવો? પણ સંસારી જીવને ખ્યાલ નથી. એ બીજા ક્ષેત્રમાં પ્રવેશ કરી જાય છે, એન્ક્રોચમેન્ટ. પ્રકૃતિએ બધું કરેલું છે અને એના ભીતર અહંકાર એમ કહે કે મેં કર્યું. શરીર મોટું થતું જાય છે અને અહંકાર કહે કે મેં મોટો કર્યો. અને કોઈના પ્રદેશની અંદર અનધિકૃત પ્રવેશ થાય એ ગુનો બને. એ અશુદ્ધિ થઈ ગઈ વ્યવહારની અંદર. પછી એનો દંડ ભોગવવો પડે. સંસારી જીવ જે દુઃખી થાય છે એના મૂળ કારણ કર્તાપણાનું અભિમાન. વિવેક જાગ્યા પછી આ દેખાય. પણ કર્તાપણાના અભિમાનને જોવા માટે તો ગહેરો વિવેક જોઈએ. પાણી છે, ગટરનું પાણી હોય,
કે ખાબોચિયાનું પાણી હોય, કચરાવાળું હોય, અને પાણી ગાળી દીધું, કચરો સાફ થઈ ગયો, ચોખ્ખું પાણી છે. તો આટલું જોવા માટે તો ઝાઝા વિવેકની જરૂર નથી. આંધળો માણસ તો એ પણ ન જોઈ શકે ચોખ્ખું પાણી છે કે કાદવવાળું મેલું પાણી છે. પણ પાણીની અંદર વાયરસ કે બેક્ટેરિયા કે અંદર કયા કયા તત્વો ઓગળેલા છે એ જોવાને માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિ જોઈએ, વિજ્ઞાનમય કોષ. ભીતરની અંદર અતિશય ગહેરો વિવેક જોઈએ તો આ દેખાય. સંસારી જીવ કેન્દ્રમાં જ અહંતા અને મમતા છે, કેન્દ્રમાં જ મારું તારું છે. અને એની અંદર રહીને એને દેખાતો નથી. જોવા જાય પણ જોઈ ન શકે. નદીમાં રહીને નદીનું મૂળ શોધવા જાય તો એ નદીમાં ને નદીમાં જ રહી, મૂળ શોધી ન શકે. એને શોધવાને માટે નદીની બહાર નીકળવું પડે. આ લોકો શબ્દ વાપરે, બિયોન્ડ માઇન્ડ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ બધું જે પ્રદેશમાં રહે છે એ પ્રદેશને પતંજલિ ચિત્તનો પ્રદેશ કહે. એની બહાર દ્રષ્ટા છે, એની બહાર એને તટસ્થ કહે. જીવનનો પ્રવાહ ચાલ્યો જાય છે. નદીના પ્રવાહની બહાર નીકળી અને નદીને જુએ કાંઠા પર બેસીને. એમ જ્યારે કાંઠા પર બેસીને પોતે પોતાની ગતિવિધિ જુએ, એને માટે શબ્દ વાપરે છે ઇમ્પાર્શિયલ ઓબ્ઝર્વેશન. પહેલા તો ઓબ્ઝર્વેશન જ નથી સંસારી જીવોને. અને ઓબ્ઝર્વેશન કરે તો નદીમાં ને નદીમાં રહીને જ ઓબ્ઝર્વેશન કરે, કાંઠાની બહાર ન નીકળે. $1974 1 નવેમ્બર વિવેક શક્તિ જાગી. પણ વિવેક શક્તિ જાગી એટલે અહંકારના ખેલ નજરે પડે, પણ કંઈ કરી ન શકાય. અહંકારના ખેલ દેખાય પણ નહીં. થોડોક પ્રકાશ પડે, પરિણામ આવે ત્યારે ખબર પડે. રામદ્વારે બાપુ આવી અને જુદા જુદા અહંકારના ખેલ કઈ કઈ રીતે કામ કરે છે એ ઈશારો કરતા જાય. પહેલું શરૂઆત થઈ આશ્રમની. ઓશોએ સર્ટિફિકેટ અથવા તો એક પત્ર આપેલો, આનંદ રજનીશ સંન્યાસ આશ્રમ, આનંદ રજનીશ ધ્યાન કેન્દ્ર. અને સહજ રીતે
એક અંદર ઈચ્છા થઈ કે મારે આશ્રમ કરવો છે. આશ્રમ કઈ રીતે કરવો, શું કરવો, અને આશ્રમનો જે ખ્યાલ હતો સામાન્ય રીતે કે ત્યાં બેસીને ધૂન ભજન કીર્તન કરવાની. આશ્રમ છે એ કરવામાં નથી આવતો, આશ્રમનું નિર્માણ થાય છે. એ તો ઘણા વખત પછી ખબર પડી. કરવાનો ભાવ હતો, અને જ્યાં સુધી કરવાનો ભાવ હતો ત્યાં સુધી અસ્તિત્વ તરફથી, પ્રકૃતિ તરફથી અહંકાર ઉપર ચોટ પડતી જ જાય. બહુ પ્રકૃતિના ગહેરા નિયમો છે. અહંકાર ઉઠે છે પ્રકૃતિમાંથી, પણ એ કરણ રૂપે ઉઠે છે, માલિક રૂપે નહીં, સાધન રૂપે. ઓશો કહેતા mind as a manager, very good manager. Mind as a master, very bad master. મન કરણ તરીકે બહુ અદ્ભુત ઉર્જા છે, કરણ તરીકે. પણ એ જ્યારે માસ્ટર બની જાય ત્યારે અતિશય ભયાનક ઉર્જા છે. સેક્સ એનર્જી કરણ તરીકે એક દિવ્ય છે, પણ સેક્સ એનર્જી જ્યારે માલિક બની જાય છે ત્યારે ઘાતક છે, સંહારક છે. સંસારી જીવને આ વિવેક હોતો નથી કે આ માલિક છે કે મેનેજર છે. અને પ્રકૃતિનો નિયમ છે, જ્યાં સુધી માલિકની ગેરહાજરી હોય ત્યાં સુધી મેનેજર સર્વસત્તાધીશ હોય, માલિકની ગેરહાજરીમાં. અને ધીરે 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 મેનેજર જ માલિક બની જાય. ભીતર પ્રેઝન્સ ન હોય, હાજરી ન હોય, દ્રષ્ટા ન હોય, એટલે અહંકાર છે એ માલિક બની જાય. અને એકવાર અહંકાર માલિક બની ગયો જીવનો, હવે જીવ છે દુઃખની ગર્તામાં જઈ પડ્યો. હવે એને ક્યારેય પણ આનંદની અનુભૂતિ ન થાય. વધુમાં વધુ એને થોડીક સુખની અનુભૂતિ થાય, થોડોક અહંકાર પોસાય. પણ એ બધું સાપેક્ષ છે. પોરબંદરની અંદર બાપુ એક અહંકારી જીવ પૂછ્યો કે બાપુ અહંકાર કઈ રીતે જાય? બાપુ કે તમારાથી મોટા અહંકારી પાસે જાઓ એટલે વયો જશે. સંસારની અંદર શેરની માથે સવા શેર હોય, કુદરતનો નિયમ છે. અને સંસારી જીવનો અહંકાર આ રીતે થોડો કાબૂમાં રહે. કાબૂમાં રહે એટલે સપ્રેસ થાય.
ગામની અંદર 5-25 લાખ ખિસ્સામાં પડ્યા હોય તે લાગે કે નગર શેઠ છીએ. થોડો ઘણા બધાને હુકમ કરે. 200-500 વીઘા ધરતી હોય તેને લાગે કે મોટો ખેડૂત છે. દાદાગીરી કરે, દબાવે. ક્યાંક મોટા ક્ષેત્રમાં જાય ત્યારે ખ્યાલ આવે. અને આવું જ સંસારમાં બને છે એવું નહીં, આશ્રમમાં પણ આવું બને. આશ્રમ એટલે જે નિર્માણ કરેલો છે, જે નિર્માણ થયેલો છે એ વસ્તુ તદ્દન જુદી છે. લો ઓફ એક્સિડન્ટની અંદર એવરીથિંગ હેપન્સ, છતાં કરતા ભાવ ખોટી રીતે માથે ચડી બેસે છે. લો ઓફ ડેસ્ટિની. કુદરતના નિયમો થોડાક જાણે છે, બહારના નિયમો જાણે છે, ભીતરના નિયમો જાણે છે. હવે એને ખ્યાલ આવે છે કે કઈ વસ્તુ પ્રકૃતિ કરે છે અને કઈ વસ્તુ છે એ અહંકાર કરે છે. હવે એના ભીતરની અંદર દ્રષ્ટા ભાવ આવે, કોન્શિયસ એફર્ટ, એક લક્ષ્ય બંધાય, રાઈટ એક્શન થાય. એને આપણે ત્યાં કર્મયોગ કહેતા. પણ હવે જે કર્મયોગ છે એ કર્મયોગ દ્રષ્ટાના માર્ગદર્શનની છે. માર્ગદર્શન દેવાવાળું નથી, માર્ગદર્શન દેખાય છે, ઉઘડે છે. અંધારાની અંદર સડક ઉપર ચાલ્યો જાય, ખાડો છે કે ટેકરો છે ખબર નથી, કાં ખાડામાં પગ પડી જાય અને કાં ઠેસ વાગે, અંધારું છે. પણ હાથમાં બેટરી હોય તો ક્યાં ચાલવું એ બેટરીનો પ્રકાશ કહે છે, એને માર્ગદર્શન કહે. બેટરી પોતે માર્ગ બતાવતી નથી, પણ બેટરીના આધારે માર્ગ દેખાય છે. ભીતરની અંદર પણ જ્યારે પ્રકાશ પ્રગટે છે ત્યારે સવારના ઉઠીને શું કરવું કે શું ન કરવું એ દેખાવા માંડે છે. હવે અહંકાર છે એ કરણ તરીકે છે, પણ એ કરણ તરીકે એટલે માથે ન ચડી જાય, સાધન તરીકે. જરૂર પૂરતું સાધનની આવશ્યકતા હોય ત્યાં સુધી એનો ઉપયોગ કરે અને પછી એને એક બાજુ મૂકી દે. મનની જરૂર પડે કોઈ કલ્પનાની, કોઈ ઈચ્છાની, કોઈ કામનાની, તો મનની શક્તિનો ઉપયોગ કરે, પછી એને એક બાજુ મૂકી દે. બુદ્ધિની જરૂર પડે, બુદ્ધિના કાર્યક્ષેત્રની ખબર છે કે આટલું અનનોન છે એને નોન કરો, અજ્ઞાતમાંથી જ્ઞાત તરફ આટલું જાણી શકાય છે. અને આ છે અજ્ઞેય, એ જાણી શકાતું નથી. જાણી શકાતું નથી ત્યાં માથાથી કરે જ નહીં. જેવી રીતે આંખનો વિષય છે જોવાનો, અને કોઈ એમ થાય કે આંખ જુએ શું કરવા, સાંભળે કેમ નહીં, એટલે મહેનત કરે, જપ તપ કરે. પણ આંખ છે એનું કામ જોવાનું જ છે, પ્રકૃતિનો નિયમ છે. અને સાંભળવાને માટે બહુ મહેનત કરશે તો એની મહેનત બધી વ્યર્થ જશે.
આ લોકો કે સાદી ભાષામાં કે તલ પીલે તો તેલ નીકળે તલમાંથી, અને રેતી પીલે તો પોતાનું તેલ નીકળે. રેતીમાંથી કંઈ ન થાય. સંસારી જીવ છે રેતી પી લે છે, જિંદગી આખી રેતી પીલતા જાય, સત્વ કંઈ નીકળે નહીં. સત્વ છે એ તો રસ છે, રસો વૈસહ, આનંદ છે, સચ્ચિત આનંદ છે, મોજ છે, ઉત્સવ છે, જીવન જીવવાનું સાર્થક લાગે. પણ અતિશય બેહોશી છે. અને પછી ત્રીજું આવે છે લો ઓફ વિલ. લો ઓફ વિલ તો જાયગા પછી પ્રગટ થાય છે. એ કરવાનું નથી. અહંકાર સંકલ્પ કરે. અહંકાર નિશ્ચય કરી શકે, નિર્ણય કરી શકે બુદ્ધિનો આધાર લઈને. સંકલ્પનો તો એને ખ્યાલ પણ નથી. સંકલ્પ પ્રગટે છે. આપણે ત્યાં કહે છે વિલ ઓફ ધ એબ્સોલ્યુટ. બ્રહ્મ સત્તાને સ્ફૂર્ણા થઈ એકોહમ બહુશ્યામ. એને પછી સંકલ્પ કહે. આ બધું એના સંકલ્પથી બધું નિર્માણ થયું છે. ત્યાં પણ નિર્માણ થાય છે, કરતા નથી. ગીતામાં કૃષ્ણ કહે કે હું કોઈનું કંઈ કરતો નથી, કોઈ નથી પુણ્ય કરતો કે નથી પાપ કરતો. એ બધું ચાલ્યા કરે છે. ત્યારે પણ એક હેપનિંગ થાય છે. પણ આ હેપનિંગ છે ડિવાઇન હેપનિંગ છે. સંસારી માણસો છે તમસની અંદર જે હેપનિંગ છે મિકેનિકલ હેપનિંગ છે. અને પછી જે હેપનિંગ થાય છે ડિવાઇન હેપનિંગ. ડિવાઇન હેપનિંગની અંદર ઇન્ફ્લુઅન્સ સી હોય. કોન્શિયસ એફર્ટ, વોલન્ટરી સફરિંગ, એની અંદર ઇન્ફ્લુઅન્સ બી હોય. અને મિકેનિકલ હેપનિંગ છે જ્યાં આપણે બધા પડ્યા છે ત્યાં ઇન્ફ્લુઅન્સ એ હોય. આશ્રમ છે એનું નિર્માણ થાય. 1974માં વિવેક દ્રષ્ટિ થોડી ખુલ્લી. 75-76 સંસારનો બધો ગહેરો નિયમ છે કે આ વિવેક શક્તિનો કોઈ પણ હિસાબે ઉપયોગ કરવાનો. પણ સંસારી જીવ છે એનો ઉપયોગ કરે પોઝેસિવનેસ તરીકે. અહંકાર છે એને પોઝેશન જોઈએ. આસપાસ સંન્યાસી મિત્રો બધા આવ્યા અને સંન્યાસી મિત્રોની વચ્ચે પોઝેશન કઈ રીતે વધે અને એની અંદર એક સ્ટ્રગલ ને એની અંદર એક જાતની જેલસી, અંદરો અંદર ઈર્ષા. અમુક હતા કે જેની અંદર સરેન્ડરિંગનો ભાવ હતો, માર્ગદર્શન મેળવવાનું હતું. વિવેક શક્તિ એક શરીરમાં ઉઘડી છે તો એના પ્રકાશની અંદર કઈ રીતે કામ કરી શકાય. પણ અહંકારના ખેલ હોય છે. માલકિયત, આગ્રહ.
આશ્રમ આ રીતે થવો જ જોઈએ, આ રીતે ન ચાલે. આટલું બાંધકામ થવું જોઈએ, આટલો પૈસાનો ખર્ચો કરવો જોઈએ, ન કરવો જોઈએ. સાંભળેલું હતું પૂનાની અંદર ઓશોએ આશ્રમ બનાવ્યો અને સહજ રીતે દરેક ઠેકાણે મુખ્ય પરિબળ છે સંસારમાં અને સમાજમાં એ પૈસો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં એક અર્થ છે એ પ્રબળ પુરુષાર્થ છે. પૂના આશ્રમની અંદર નાની મોટી સમસ્યા આવ્યા કરે અને અમુક મારવાડી ગ્રુપ એનો વ્યવહાર ચલાવ્યા કરે અને પછી એનું સંચાલન કઈ રીતે કરવું એનું દબાણ ત્યાંનો વહીવટ ચલાવતા મા લક્ષ્મી એના પર આવ્યા કરે. ઓશોને ખ્યાલ આવ્યો, ખ્યાલ હોય પણ દરેકને જુદી જુદી રીતે તૈયાર કરવાનું હોય. દિલ્હીની અંદર એક ગાડી વેચાવાની હતી. એ જમાનામાં એ અતિશય મોંઘી ગણાય અને રૂઆબદાર ઉદ્યોગપતિઓ જેને વાપરતા હોય. ઓશો છે જ્યારે ધર્મયાત્રા, ધર્મ સંસ્થાપન કર્યું ત્યારે ક્યાંક ક્યાંક એને ગાડી મળતી, પગે ચાલીને, સાયકલ ઉપર, સાંઢિયા ગાડીમાં, બળદ ગાડીમાં સમજાવતા. અને જ્યારે બેસી ગયા એક બાજુ એટલે ત્યાંથી ડિમાન્ડ આવી ઓશો તરફથી કે આપણે ગાડી લઈ લેવી છે. થોડી ચર્ચા કરી કે આપણે શું ગાડીને કરવું. મા લક્ષ્મીએ પૂછ્યું. પછી કે ટાણું આવશે ત્યારે સમજાશે. લક્ષ્મી સરેન્ડર હતી. કોઈ પણ કિંમતે દિલ્હીમાં જે ગાડી છે હરાજીમાં હતી, લઈ લેવાની છે. કિંમત ખબર નથી, 8-10 લાખ એ વખતના. ગાડી લઈ લીધી, લઈને મૂકી દીધી આશ્રમના ગેટમાં. લક્ષ્મીમાને પૂછવામાં આવ્યું કે આ કેમ કર્યું, પૂછ્યા વિના. તો કે આચાર્યશ્રીએ કહેલું હતું. આચાર્યશ્રીને તો પૂછવા જવાની કોઈનામાં હિંમત નથી. બધા ખસી ગયા, બધા ખસી ગયા. પછી એની રીતે જે કામ કરવાનું હોય એ કરે. આશ્રમ નિર્માણ થવાની અંદર પેશી ફોર્સ કેવા કેવા છે, ક્યાં ક્યાંથી છે, એ આશ્રમવાસીઓને તો ખબર જ ના પડે. પણ નિર્માણ થવાનું હોય તો પેશી ફોર્સ છે, એ પ્રકૃતિ છે, એ ધીરે ધીરે હટાવતા જાય. જે લોકોને અધિકારનો હતો એ ધીરે ધીરે હટતા ગયા, કોઈને કોઈ કારણ. કેટલાક દૂર થતા ગયા, કેટલાકને પ્રકૃતિએ દૂર કરી લીધા.
પણ આટલો સહેલો મામલો નહોતો. પછી મને થયું કે હવે જે રીતે આશ્રમ બનાવવો છે એ રીતે બધું વાતાવરણ તૈયાર છે. થોડુંક પતંજલિનું અડધું પડધું જ્ઞાન હતું. નવા ગુરજીએફનો સ્ટડી કર્યો. એટલે થોડાક મિત્રો ભેગા મળીને એમ થયું કે ગ્રુપ નિર્માણ કરવું જોઈએ, ગુરજીએફ ગ્રુપ. એટલે અમે ગ્રુપ નિર્માણ કર્યું. નિર્માણ કરનારની અંદરનો અહંકાર હતો. ગ્રુપ નિર્માણ થાય છે, કરાતું નથી. પ્યાસી બધા ભેગા થાય, ગ્રુપ નિર્માણ કરવા જાય તો સામસામા બધાયના નિર્માણના અહંકાર ટકરાતા હોય. અને આ તો ગહેરા નિયમો હતા. આ બાજુ ગ્રુપ નિર્માણ કર્યું. બાપુને વાત કરી કે બાપુ, બેઠા અમે ઘણી વાર ખાટલા પર બેઠા હોય ત્યારે હળવાશથી બધી વાતોચીતો ચાલતી હોય. બધું પૂછે, બધો ખ્યાલ રાખે. આ વાત કરી ગુરજીએફ ગ્રુપની. એટલે એને વાત કરી કે મેં પણ અહીં વાંઢા મંડળ નિર્માણ કર્યું છે. બાપુની અંદર સેન્સ ઓફ હ્યુમર અને ધારદાર, એના વ્યંગની અંદર પણ ધાર ગજબની હોય. એટલે આમ સહજતાથી, એ વખતે તો બહુ ખાસ સમજાણું નહોતું, અત્યારે સમજાય. વાંઢા મંડળ, મને કે એના પ્રમુખ અદલી તરીકે. એ વખતે અદલી હતો, ગોગન હતા, લક્ષ્મણ હતા, થોડાક ઘરના છોકરાઓ હતા જેને લગ્ન નહોતા કર્યા, અને બાપુ સ્વયં પોતે. બાપુ કે મારા પ્રમુખ સ્થાને હવે આ બધું મંડળનું નિર્માણ કર્યું છે. એ ટાણે ખ્યાલ નહોતો કે ગુરજીએફનું ગ્રુપ છે એ વાંઢા મંડળ છે. એ તો એ સમજતા તો ઘણા વખત લાગી ગયા. ડિસ્કશન બધા બેસી. લો ઓફ ઓક્ટેવ કેને કહેવાય, રે ઓફ ક્રિએશન કેને કહેવાય, આ બધા એના શબ્દો છે, ઊંચા ઊંચા શબ્દો. વાત થયેલી આપણે. થોડીક અધૂરી થયેલી કે બાપુ લંગોટી ધોતા હતા અને સાબુ લગાડતા જતા, ફીણ વધતા જતા હતા. પછી છેટે એક રિમાર્ક પસાર કર્યો કે ગુરજીએફ સામે છે અને સ્ટડી કરવા જાય છે ગુરજીએફનો. ગુરજીએફ કઈ કઈ રીતે કામ કરતા. એક્સટર્નલ કન્સિડરેશન, આશ્રમનું નિર્માણ થયું. મુંબઈ જવાનું છે. મુંબઈ એક સગા સ્નેહીને ત્યાં ઉતરવાનું થયું. આર્થિક ભીડમાં મોટા માણસની મોટી ભીડ હોય. જોયું બાપુએ કે ખોટા પર્સનાલિટીના પ્રેશરની અંદર એને પૈસો અને ઉર્જા છે વ્યય થઈ જાય છે. અને સંસારની અંદર તો આ જ ચાલતું હોય, કોમ્પિટિશન.
કમ્પેરિઝન અને દુઃખી થાય. એક ગાડી લીધી, કયા મોડેલની લીધી, એટલે બીજાએ ગાડી કાઢીને વધારે સારું મોડલ લે. અને પ્રકૃતિની અંદર તો રોજ નવા નવા મોડલ બહાર પડતા જાય. નવા નવી સાડીઓ બહાર પડે, નવા નવા કપડાં બહાર પડે, પેન્ટની ડિઝાઇનો બહાર પડે. એ તો એનો ખેલ છે જબરજસ્ત. જે ઘરમાં રહેવાનું થતું, એક મોડર્ન ફર્નિચર આવ્યું. હવે જૂનું ફર્નિચર શું કરવું? બજારમાં જાય તો કોઈ ભાવતાલ આપે નહીં, કારણ કે જૂનું થઈ ગયું. એક ઠેકાણે જ્યાં જ્યાંથી ગોડાઉન માં ફર્નિચર બધું ભરી દીધું ને ઘરમાં નવું ફર્નિચર આવ્યું. સમસ્યા એ થઈ કે ગોડાઉનની જગા બધી રોકાઈ ગઈ. બાપુને આ બધી વાતો કરી. બાપુ કે આશ્રમની સ્થાપના કરી છે ને કંઈક જરૂર છે કે તમારે વધારાનું હોય. એટલે ખુશ ખુશ થઈ ગયા કે બાપુ તમારે જો જોતું હોય એટલે આખો ખટારો ભરી ને રવાના કરી દીધો. બાપુને પૂછ્યું કે બાપુ આને આપણે શું કરશું? આ સંયુક્ત પાઠ હોય, બેસવા માટે કોથળા હોય, વધારે સારું હોય તો સાદડી હોય, આ બધા ગાલીચા, સોફા સેટ. મને કે એ વાત પછી સમજાશે. અત્યારે એ લોકો કેટલા હળવા થઈ ગયા. પહેલી વાર ખ્યાલ આવ્યો એક્સટર્નલ કન્સિડરેશન કેને કહેવાય, યજ્ઞ કર્મ કેને કહેવાય. બીજાને ખબર ન પડે, બીજાને હર્ટ ન થાય એ રીતે એનો બોજો અને ચિંતા ઉતારી લે. સંસારી જીવ તો બોજો લઈને જ ફરતો હોય, સાચો ને ખોટો બે પ્રકારનો. સાચો તો કહેવા માટે સાચો હોય, બાકી જે લોકો જાગ્યા છે એના માટે એ ખોટો હોય. બોજો ઉતારી દીધો, બધા ખુશ ખુશ થઈ ગયા. ગોડાઉનની જગા ખાલી થઈ એટલે ગોડાઉનની આવક શરૂ થઈ ગઈ. ધીરે ધીરે સૌને એના પ્રમાણમાં જગાડતા જાય. આશ્રમની અંદર આવ્યો. આશ્રમ ધીરે ધીરે 1 રૂમ 2 રૂમ માણસો ની અવર જવર વધવા માંડી. અને રજનીશ આશ્રમ કહેતા, ઓનું હજી નામાભિધાન થયું નહોતું. બાપુ ત્યાં રહેતા હતા. વાતમાંથી વાત આવી કે ટેલિફોનની જરૂર છે બાપુને, કારણ કે કાગળ લખીએ, તાર કરે, એનો ઉત્તર જાય. તો હવે આવશ્યકતા છે. પૂછ્યું મને કે શું કરું?
મેં કહું બાપુ આશ્રમમાં અને ટેલિફોન ધંધા પાણી માટે તો બરાબર છે. મને કે કંઈક હોય ને તો કામ લાગે, કે ટેલિફોન જ નહીં, જે સુવિધા છે ને એ બધાની આવશ્યકતા છે. ટેલિફોનથી શરૂઆત કરે, પછી તપાસ કરાય કે ટેલિફોન અરજી કરવી તો કઈ રીતે અરજી કરવી. ત્યારે સમાચાર મળ્યા કે અરજી કરે છે પછી 1.5-2 વર્ષે એનો વારો આવે છે. ખેડૂત તરીકે અરજી કરવી એટલે પ્રેફરન્સ કોને આપે છે? તો કે સરકારી નિયમ છે કે પ્રેફરન્સ હોસ્પિટલોને, પોલીસ ખાતાઓને અમુક હોય છે એનું પ્રેફરન્સ આપે. બાકી મંદિરો અને ધર્મશાળાઓ અને આશ્રમને પ્રેફરન્સ નહીં આપે, બહુ વાર લાગશે. તો કે કરો અરજી. તો કયા નામે કરવી? એટલે અરજી કરી લીલા પ્રસૂતિગૃહ. બાપુને પૂછ્યું, બાપુ આ લીલા પ્રસૂતિગૃહ ક્યાં? ઓશો આનંદ રજની સંન્યાસ આશ્રમ અને ક્યાં લીલા પ્રસૂતિગૃહ? મગજ ફરી ગયો. પછી આમ સાંભળ્યું હતું કે ડૉક્ટર વકીલ સાહેબ હતા, એની માનું નામ લીલાવતી હતું ને આશ્રમ નિર્માણની શરૂઆત ત્યાંથી થયેલી, એની આર્થિક સહયોગથી. એટલે એને કીધું કે માનું નામ તો રાખવું જોઈએ ને, અને ડાક્ટર સાહેબ એટલે પ્રસૂતિગૃહ. અને 2 ડૉક્ટરો, ડૉક્ટર વકીલ અને ડૉક્ટર શુક્લ દર અઠવાડિયે એકવાર આવે અને જે કંઈ પ્રસૂતિ થઈ હોય એનો ખ્યાલ રાખે. પછી કોઈએ કીધેલું, સાચું ખોટું તો ખ્યાલ નથી, કે બાપુનું સાંસારિક નામ હતું લીલાધર હતું, એમ બાપુએ કીધેલું. હવે લીલાધરના 2 મિનિંગ થાય. લીલાધર કૃષ્ણને પણ કહે, જેણે લીલા ધારણ કરી છે એ લીલાધર. જે હોય તે, પણ બધું હજી સુધી ખબર નથી. પણ લીલા પ્રસૂતિગૃહ મેં પ્રિન્ટિંગ પ્રેસની અંદર છપાવી દીધું. પ્રિન્ટિંગ પ્રેસ વાળો પણ એક બાપુનો ભક્ત હતો કે થોડાક 500,000 છાપ્યા અને અરજી કરી હતી ટેલિફોનની. પછી કે અરજી કરે એટલે કલેક્ટર ઓફિસની અંદર જુનાગઢ જવું પડે, નહીં તો એનો ઘડીકમાં નિકાલ નહીં આવે, કે ટેલિફોન તો તાત્કાલિક જોઈએ છે. ગાડીમાં બેસી ને જુનાગઢ ગયા. ત્યાં કોઈ કીધું છે કે ટેલિફોનના ઉપરી અધિકારી છે કલેક્ટર ઓફિસમાં આવી ગયા છે. બાપુ કે એને બોલાવી આવો. અધિકારીને બોલાવા ગયા. અધિકારી એટલે અધિકારી હોય, મગજના ફરેલ તો હોય, થોડીક સત્તા હોય. સામાન્ય રીતે ગયા, વિનંતી કરી. મેં કહ્યું સ્વામીજી આવ્યા છે અને થોડુંક કામ છે, જો આપને અનુકૂળતા હોય.
પેલા તો કે કોણ છે સ્વામીજીને, ક્યાં છે ને કઈ રીતે છે. મારા ભીતરમાં થાય કે હું ભગવાન. આ બધી માથાકૂટમાં ટેલિફોન લેવો જ બાપુને અને ઢસડો મારે કરવાનો, પણ બાપુને તો કહેવાય નહીં કઈ. છતાં પણ ગયા. વિનંતી કરી એટલે પછી થોડી ઘણી ચાલાકી કરી. એક બહુ મોટા મહાત્મા છે, સિદ્ધ મહાત્મા છે, આવ્યા અંગ્રેજીની અંદર જેમ તેમ બોલતા બોલતા મોટર ગાડી પાસે આવીને ઊભા અને બધું અંગ્રેજી પૂછવા માંડ્યા. બાપુ મને કે મને તો અંગ્રેજી ખબર નથી, એ શું બોલે છે. એટલે મેં કીધું, મેં કહું આપ ગુજરાતી જાણો છો? તો સ્વામીજી હિન્દી કાં ગુજરાતી સમજે છે, અંગ્રેજી નથી સમજતા. એટલે પછી પૂછ્યું કે અમારે બાપુએ દેખાડ્યું કે આ કાગળિયું આપ્યું અને આનું જેટલું વહેલું થાય એ માટે અમે આવ્યા છીએ. કે ક્યાં આવ્યું? લીલા પ્રસૂતિ ગૃહ રજીસ્ટર થયેલું છે કે કેમ? આ તેને કેટલું બધું. મેં કહું બાપુ આ બધું કાયદા કાનૂનની વાતો છે. મને કે એક કામ કરો ને, એને કંઈક સમજે તો એને સમજાવી દો ને. હવે જિંદગીની અંદર સમજાવવાની આવડત નથી કોઈને, સમજાવવાનું આવ્યું. કેમ સમજાવવા? સાહેબને કીધું સાહેબ કોઈ હિસાબે થતું હોય, આર્થિક કોઈ વાંધો નથી, જે કંઈ ખર્ચો થતો હોય પણ વહેલાસર જોઈએ છે ને આપી દે. એ કે જોશું પણ જેમ કાયદેસર થતું હશે એમ થશે, કંઈ નહીં થાય. અને જોગાનું જો કહીએ કે ચમત્કાર કહીએ. રામદુલારે બાપુને એક ભક્ત હતા, અમદાવાદ કમિશનર કચેરીમાં હતા. હવે તો ત્રિવેદી સાહેબ એનું નામ હતું. એને બાપુને સમાચાર આપેલા કે જુનાગઢ મારે આવવાનું છે અને આપની અનુકૂળતા હોય તો જુનાગઢ આવી શકાય તો, નહીં તો હું માધવપુર આવી જઈશ. અમે તો મોટરમાંથી ઉતરીને લાઈનમાં બેસી ગયા, જે કલેક્ટર સાહેબને જે મળવાનું હતું બધું. કલેક્ટર એ વખતે હતા કોઈ લેડીઝ હતા. લાઈનમાં બધા બેઠા હતા અને ત્રિવેદી સાહેબ ઉતરીને સીધા બાપુના ચણપસ કર્યા. ત્યાં બધા બેઠા હતા એ બધા સ્તબ્ધ થઈ ગયા. કલેક્ટર ઓફિસની અંદર નોંધ લેવાઈ ગઈ કે આ કોણ છે અને શા માટે અહીં આવેલા છે. એટલે તાત્કાલિક ઉપર બોલાવી લીધા. બીજું બધું પછવાડે ક્યુ તો હતી લાંબી. કલેક્ટર ઓફિસમાં બાપુ નીચે બેસી ગયા. મને કાંઈ બેસી જાઓ. મને કે જે સ્થાન ઉપર જઈએ ને એ સ્થાનનો આદર જાળવવો જોઈએ. અત્યારે આ સ્થાન કલેક્ટરનું છે, આપણે એની પાસે કામ છે. આપણી પાસે કોઈ આવે
ત્યારે આપણે ક્યાં એને આસન દેવું એ આપણો વિવેક છે. અત્યારે નીચે બેસી જવાનું. ચાલો બેઠા નીચે. ત્રિવેદી સાહેબ આવ્યા, જોઈએ તો બાપુ નીચે બેઠા છે. એટલે તરત જ કલેક્ટરનો હુકમ આવ્યો, બધાની ખુરશી. બાપુ ભેગા 2-4 જણા હતા. પછી તો ચા પાણી સૌને શું ફાવશે. મારે તો ખાસ કંઈ બોલવાનું તો જે આવે એ ચા હોય કે કંઈ ઠંડુ હોય, કંઈક લીધું હતું. કલેક્ટરને કંઈ ઠંડુ આપવામાં આવ્યું. કે કોઈ મદ્રાસ બાજુના હતા કે હું કંઈ આ લેતી નથી. એટલે બાપુએ જબાના ખિસ્સામાંથી એક બાટલો કાઢ્યો. એ બાટલો હતો લીમડાના રસનો. શા માટે લીધો તો, કઈ રીતે લીધો તો, એ હજી આશ્ચર્ય લાગે. અને બાપુએ તો કાઢ્યો. બાપુ કહે કે હું તો આ દવા તરીકે મારા ભેગો જ રાખું છું, આપને ફાવશે? એટલે બાપુની પ્રસાદી એટલે કલેક્ટરે લીધું, પછી ત્રિવેદીએ લીધો. અને પછી તો બધાએ પ્રસાદી લીધી બાપુને. અને ત્યાં ટેલિફોનના સાહેબ આવ્યા. જોયું તો બાપુ ને ત્રિવેદી ને કલેક્ટર ને બધા ખુરશી પર છે. અને સાહેબ એક અરજી લઈને આવ્યા હતા. એને પોતાની એને પત્નીને કલેક્ટર ઓફિસમાં નોકરી રાખવાની હતી, અરજી લઈને આવેલા. આ જેવું આ બધી ગતિવિધિ પૂછ્યું ત્રિવેદી સાહેબ કે શું નહીં થયું, તો કે કાંઈ છે નહીં, આપણે એક ફોન જોઈએ છે, એટલે એ માટે અહીં આવવાનું થયું. એટલે ત્રિવેદીએ કલેક્ટરને પૂછ્યું શું કઅહીંયા છે, એટલે એને ફોનના કહી દીધું કે આ તાત્કાલિક ફોન આપી દેજો. એટલે બધી ફોનની ગતિવિધિ શરૂ થઈ. પણ પછી બાપુની જે ઉપેક્ષા વૃત્તિ હતી, ટેલિફોનના સાહેબનો જે અહંકાર હતો, આવીને કે બોલો બાપુ ક્યાં છે તે છે. બાપુ એને સામું ન જોઈએ. હીરાભાઈને પૂછો ક્યાં જોઈએ, શું છે. મારી પાસે આવ્યો તો મેં કહું ટેલિફોન લાઈને મને ખબર નથી, તમારે જે રીતે યોગ્ય લાગે એ રીતે કરો. અને આ રીતે આશ્રમમાં પેલી લાઈન આવી, નંબર કયો? નંબર કે તમારે કયો જોઈએ છે? એટલે બાપુ કે 51 નંબર સારો સુકનનો ગણાય. એટલે આશ્રમના ફોન નંબર 51 રાખી અને આશ્રમની શરૂઆત થઈ વધુ કાલે.